નમસ્કાર. આ એક મહત્વપૂર્ણ સરકારી જાહેરાત છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકો માટે એક નવી ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચાલો આ સમગ્ર પ્રક્રિયાને વિગતવાર અને સરળ ભાષામાં સમજીએ. તમને સૌને જણાવતા આનંદ થાય છે કે CBDC યોજનાનો પાયલટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અને હવે આ યોજનાનો લાભ સમગ્ર ગુજરાત રાજ્યના રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 22,46,600થી પણ વધુ રેશન કાર્ડ ધારકોને આ પ્રક્રિયા માટે વ્હાઇટ લિસ્ટ કરી દેવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ છે કે તેમનો ડેટા ઓનબોર્ડિંગ માટે પહેલેથી જ તૈયાર છે અને તેઓ સરળતાથી આ યોજનામાં જોડાઈ શકે છે. તો આ પ્રક્રિયામાં જોડાવું કઈ રીતે? એ સમજવું જરૂરી છે કે લાભાર્થીઓને 2 મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આ વર્ગીકરણ તેમના મોબાઈલ નંબરની નોંધણીના આધારે કરવામાં આવ્યું છે. ચાલો જોઈએ કે આ 2 કેટેગરી કઈ છે. અહીંયા 2 મુખ્ય માર્ગો બતાવવામાં આવ્યા છે. ડાબી બાજુ છે વ્હાઇટ લિસ્ટેડ લાભાર્થી. જો કોઈનો મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંને સાથે જોડાયેલો હોય તો તેઓ સીધા જ એપ દ્વારા નોંધણી કરી શકે છે. પણ જો કોઈનો નંબર લિંક નથી અથવા બદલાઈ ગયો છે તો તેઓ જમણી બાજુની કેટેગરીમાં આવે છે. તેમણે સૌથી પહેલાં નજીકના આધાર કેન્દ્રો પર જઈને અથવા તો માય રેશન એપનો ઉપયોગ કરીને પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવવો પડશે. આ પગલું પૂર્ણ થયા પછી જ તેઓ આગળ વધી શકશે. હવે જે લોકો વ્હાઇટ લિસ્ટેડ કેટેગરીમાં છે તેમના માટે આ પ્રક્રિયા ખૂબ જ સીધી અને સરળ છે. ચાલો આપણે PNB ડિજિટલ રૂપી એપમાં નોંધણી કઈ રીતે કરવી તે એક પછી એક પગલાં દ્વારા સમજીએ. સૌથી પહેલું પગલું, તમારા સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ખોલીને PNB ડિજિટલ રૂપી નામની એપ્લિકેશન શોધો અને તેને ઇન્સ્ટોલ કરો. ખાસ ધ્યાન રાખજો કે તમે સાચી અને અધિકૃત એપ્લિકેશન જ ડાઉનલોડ કરી રહ્યા છો. એકવાર એપ ઇન્સ્ટોલ થઈ જાય એટલે તેને ખોલો. તમને આ સ્ક્રીન દેખાશે. અહીંથી નોંધણીની પ્રક્રિયા શરૂ થશે. આગળ વધવા માટે એન્ટર બટન પર ટેપ કરો. આગળ વધતા પહેલાં તમને એપના નિયમો અને શરતો બતાવવામાં આવશે. તેને ધ્યાનપૂર્વક વાંચી લો અને પછી આગળ વધવા માટે એક્સેપ્ટ બટન પર ક્લિક કરો. આ એક ખૂબ જ મહત્વનું સુરક્ષા પગલું છે. એપ તમારી ઓળખની ખાતરી કરશે. તમારા ફોનમાં જે સિમ કાર્ડ તમારા આધાર નંબર સાથે લિંક થયેલું હોય તે સિમ પસંદ કરો. સિસ્ટમ તે નંબર પરથી એક મેસેજ મોકલીને વેરિફિકેશન પૂર્ણ કરશે. હવે તમારે એપને સુરક્ષિત કરવા માટે એક પિન સેટ કરવાનો છે. આ માટે તમારે કોઈ નવો પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. તમે તમારા ફોનના હાલના સ્ક્રીન લોક, પિન અથવા તો ફિંગરપ્રિન્ટનો જ ઉપયોગ કરી શકો છો. એપ પિન સેટ થઈ ગયા પછી તમારી સ્ક્રીન પર તમારું ડિજિટલ વોલેટ દેખાશે. આગળ વધવા માટે તમારા વોલેટ પર ક્લિક કરીને તેને કન્ફર્મ કરો અને પછી કન્ટિન્યુ બટન દબાવો. આ પગલું ખાસ ધ્યાનથી કરજો. અહીં તમારે 6 અંકનો એક વોલેટ પિન બનાવવાનો છે. યાદ રાખો, આ પિન એપ ખોલવાના પિનથી અલગ છે. જ્યારે પણ તમે કોઈને ડિજિટલ રૂપિયા મોકલશો ત્યારે આ પિનની જરૂર પડશે. આ તમારા ATM પિન જેવો જ ગુપ્ત છે, એટલે તેને કોઈની સાથે શેર કરશો નહીં. બરાબર છે. તમારો ટ્રાન્ઝેક્શન પિન હવે સેટ થઈ ગયો છે. હવે આપણે અંતિમ સુરક્ષા પગલાં તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં આધાર દ્વારા તમારી ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. કન્ટિન્યુ પર ક્લિક કરો. ઓળખની ચકાસણી માટે અહીં આપેલા વિકલ્પોમાંથી આધાર OTP પસંદ કરો. આ પસંદ કરવાથી તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP મોકલવામાં આવશે. અહીં પહેલા તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો, પછી તમારા મોબાઈલ પર આવેલો OTP દાખલ કરો અને છેલ્લે વેલિડેટ OTP પર ક્લિક કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરો. અભિનંદન! તમારી નોંધણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. હવે તમે એપની મુખ્ય સ્ક્રીન પર છો. અહીં તમે તમારા ડિજિટલ રૂપિયાનું બેલેન્સ જોઈ શકો છો અને પેમેન્ટ જેવા અન્ય વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. આ ડિજિટલ રૂપિયા વાપરવા પણ ખૂબ જ સરળ છે. જ્યારે પણ તમારે કોઈ વ્યાપારીને ચૂકવણી કરવી હોય ત્યારે એપમાં પે બટન પર ક્લિક કરો. વ્યાપારીનો QR કોડ સ્કેન કરો, રકમ દાખલ કરો અને તમારા વોલેટ પિનથી પેમેન્ટને મંજૂરી આપો. બસ. અને હવે એક ખાસ સૂચના. ફક્ત વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર એટલે કે VCE અને બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC માટે. લાભાર્થીનું ઓનબોર્ડિંગ પૂર્ણ કર્યા પછી તેમના પ્રોફાઇલ સેક્શનમાં જઈને પોતાનો રેફરલ કોડ
એટલે કે BCID દાખલ કરવો ફરજિયાત છે. આ પગલું ચૂકશો નહીં. પ્રક્રિયા હવે પૂરી થઈ છે, પરંતુ અંતમાં ચાલો કેટલીક અત્યંત મહત્વપૂર્ણ બાબતો પર ફરી એક નજર કરી લઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. મુખ્ય 3 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલું, ઓનબોર્ડિંગની પ્રક્રિયા વખતે તમારો સ્માર્ટફોન અને આધાર નંબર તમારી પાસે જ રાખો. બીજું, VC અથવા BCA લાભાર્થીની નોંધણી પછી પોતાનો રેફરલ કોડ દાખલ કરવો પડશે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, હવે એક મોબાઈલ નંબર માત્ર એક જ રેશન કાર્ડ સાથે લિંક કરી શકાશે. એ વાત ખાસ નોંધી લેશો કે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે. છેલ્લી ઘડીની ભીડ અને મુશ્કેલીથી બચવા માટે બને તેટલું જલ્દી તમારું ઓનબોર્ડિંગ કરાવી લેશો. આશા છે કે આ માર્ગદર્શિકાથી CBDC ઓનબોર્ડિંગની સંપૂર્ણ પ્રક્રિયા સ્પષ્ટ થઈ ગઈ છે. કોઈપણ શંકા કે પ્રશ્નના કિસ્સામાં હંમેશા નમસ્કાર, આ એક મહત્વપૂર્ણ સરકારી જાહેરાત છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકો માટે એક નવી ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચાલો આ સમગ્ર પ્રક્રિયાને વિગતવાર અને સરળ ભાષામાં સમજીએ. તમને સૌને જણાવતા આનંદ થાય છે કે CBDC યોજનાનો પાયલટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અને હવે આ યોજનાનો લાભ સમગ્ર ગુજરાત રાજ્યના રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 22,46,600થી પણ વધુ રેશન કાર્ડ ધારકોને આ પ્રક્રિયા માટે વ્હાઇટલિસ્ટ કરી દેવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ છે કે તેમનો ડેટા ઓનબોર્ડિંગ માટે પહેલેથી જ તૈયાર છે અને તેઓ સરળતાથી આ યોજનામાં જોડાઈ શકે છે. તો આ પ્રક્રિયામાં જોડાવું કઈ રીતે? એ સમજવું જરૂરી છે કે લાભાર્થીઓને 2 મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આ વર્ગીકરણ તેમના મોબાઈલ નંબરની નોંધણીના આધારે કરવામાં આવ્યું છે. ચાલો જોઈએ કે આ 2 કેટેગરી કઈ છે. અહીંયા 2 મુખ્ય માર્ગો બતાવવામાં આવ્યા છે. ડાબી બાજુ છે વ્હાઇટ લિસ્ટેડ લાભાર્થી. જો કોઈનો મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંને સાથે જોડાયેલો હોય તો તેઓ સીધા જ એપ દ્વારા નોંધણી કરી શકે છે. પણ જો કોઈનો નંબર લિંક નથી અથવા બદલાઈ ગયો છે તો તેઓ જમણી બાજુની કેટેગરીમાં આવે છે. તેમણે સૌથી પહેલાં નજીકના આધાર કેન્દ્રો પર જઈને અથવા તો માય રેશન એપનો ઉપયોગ કરીને પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવવો પડશે. આ પગલું પૂર્ણ થયા પછી જ તેઓ આગળ વધી શકશે. હવે જે લોકો વ્હાઇટ લિસ્ટેડ કેટેગરીમાં છે તેમના માટે આ પ્રક્રિયા ખૂબ જ સીધી અને સરળ છે. ચાલો આપણે PNB ડિજિટલ રૂપી એપમાં નોંધણી કઈ રીતે કરવી તે એક પછી એક પગલાં દ્વારા સમજીએ. સૌથી પહેલું પગલું, તમારા સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ખોલીને PNB ડિજિટલ રૂપી નામની એપ્લિકેશન શોધો અને તેને ઇન્સ્ટોલ કરો. ખાસ ધ્યાન રાખજો કે તમે સાચી અને અધિકૃત એપ્લિકેશન જ ડાઉનલોડ કરી રહ્યા છો. એકવાર એપ ઇન્સ્ટોલ થઈ જાય એટલે તેને ખોલો. તમને આ સ્ક્રીન દેખાશે. અહીંથી નોંધણીની પ્રક્રિયા શરૂ થશે. આગળ વધવા માટે એન્ટર બટન પર ટેપ કરો. આગળ વધતા પહેલાં તમને એપના નિયમો અને શરતો બતાવવામાં આવશે. તેને ધ્યાનપૂર્વક વાંચી લો અને પછી આગળ વધવા માટે એક્સેપ્ટ બટન પર ક્લિક કરો. આ એક ખૂબ જ મહત્વનું સુરક્ષા પગલું છે. એપ તમારી ઓળખની ખાતરી કરશે. તમારા ફોનમાં જે સિમ કાર્ડ તમારા આધાર નંબર સાથે લિંક થયેલું હોય તે સિમ પસંદ કરો. સિસ્ટમ તે નંબર પરથી એક મેસેજ મોકલીને વેરિફિકેશન પૂર્ણ કરશે. હવે તમારે એપને સુરક્ષિત કરવા માટે એક પિન સેટ કરવાનો છે. આ માટે તમારે કોઈ નવો પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. તમે તમારા ફોનના હાલના સ્ક્રીન લોક, પિન અથવા તો ફિંગરપ્રિન્ટનો જ ઉપયોગ કરી શકો છો. એપ પિન સેટ થઈ ગયા પછી તમારી સ્ક્રીન પર તમારું ડિજિટલ વોલેટ દેખાશે. આગળ વધવા માટે તમારા વોલેટ પર ક્લિક કરીને તેને કન્ફર્મ કરો અને પછી કન્ટિન્યુ બટન દબાવો. આ પગલું ખાસ ધ્યાનથી કરજો. અહીં તમારે 6 અંકનો એક વોલેટ પિન બનાવવાનો છે. યાદ રાખો, આ પિન એપ ખોલવાના પિનથી અલગ છે. જ્યારે પણ તમે કોઈને ડિજિટલ રૂપિયા મોકલશો ત્યારે આ પિનની જરૂર પડશે. આ તમારા ATM પિન જેવો જ ગુપ્ત છે, એટલે તેને કોઈની સાથે શેર કરશો નહીં. બરાબર છે, તમારો ટ્રાન્ઝેક્શન પિન હવે સેટ થઈ ગયો છે. હવે આપણે અંતિમ સુરક્ષા પગલાં તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં આધાર દ્વારા તમારી ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. કન્ટિન્યુ પર ક્લિક કરો. ઓળખની ચકાસણી માટે અહીં આપેલા વિકલ્પોમાંથી આધાર OTP પસંદ કરો. આ પસંદ કરવાથી તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર
એક વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી મોકલવામાં આવશે. અહીં પહેલાં તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો, પછી તમારા મોબાઈલ પર આવેલો ઓટીપી દાખલ કરો અને છેલ્લે વેલિડેટ ઓટીપી પર ક્લિક કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરો. અભિનંદન! તમારી નોંધણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. હવે તમે એપની મુખ્ય સ્ક્રીન પર છો. અહીં તમે તમારા ડિજિટલ રૂપિયાનું બેલેન્સ જોઈ શકો છો અને પેમેન્ટ જેવા અન્ય વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. આ ડિજિટલ રૂપિયા વાપરવા પણ ખૂબ જ સરળ છે. જ્યારે પણ તમારે કોઈ વ્યાપારીને ચૂકવણી કરવી હોય ત્યારે એપમાં પે બટન પર ક્લિક કરો, વ્યાપારીનો QR કોડ સ્કેન કરો, રકમ દાખલ કરો અને તમારા વોલેટ પિનથી પેમેન્ટને મંજૂરી આપો. બસ. અને હવે એક ખાસ સૂચના, ફક્ત વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર એટલે કે VCE અને બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC માટે. લાભાર્થીનું ઓનબોર્ડિંગ પૂર્ણ કર્યા પછી તેમના પ્રોફાઇલ સેક્શનમાં જઈને પોતાનો રેફરલ કોડ એટલે કે BCID દાખલ કરવો ફરજિયાત છે. આ પગલું ચૂકશો નહીં. પ્રક્રિયા હવે પૂરી થઈ છે, પરંતુ અંતમાં ચાલો કેટલીક અત્યંત મહત્વપૂર્ણ બાબતો પર ફરી એક નજર કરી લઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. મુખ્ય 3 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલું, ઓનબોર્ડિંગની પ્રક્રિયા વખતે તમારો સ્માર્ટફોન અને આધાર નંબર તમારી પાસે જ રાખો. બીજું, VC અથવા BCએ લાભાર્થીની નોંધણી પછી પોતાનો રેફરલ કોડ દાખલ કરવો પડશે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, હવે એક મોબાઈલ નંબર માત્ર એક જ રેશન કાર્ડ સાથે લિંક કરી શકાશે. એ વાત ખાસ નોંધી લેશો કે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે. છેલ્લી ઘડીની ભીડ અને મુશ્કેલીથી બચવા માટે બને તેટલું જલ્દી તમારું ઓનબોર્ડિંગ કરાવી લેશો. આશા છે કે આ માર્ગદર્શિકાથી CBDC ઓનબોર્ડિંગની સંપૂર્ણ પ્રક્રિયા સ્પષ્ટ થઈ ગઈ છે. કોઈપણ શંકા કે પ્રશ્નના કિસ્સામાં હંમેશા સત્તાવાર સરકારી સૂચનાઓ પર જ વિશ્વાસ કરો. આભાર.